કે એક ચોર 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે દોડે છે. એક પોલીસ તેની પાછળ 10 સેકન્ડ બાદ 12.5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે દોડવાનું શરૂ કરે છે. તો તે ચોરને કેટલા અંતરે પકડી પાડશે? આ નાયબ સેક્શન ઓફિસર ડીવાયએસઓ નાયબ મામલતદાર વર્ગ 3 1/8/2021 નો લેટેસ્ટ ક્વેશ્ચન. તો ચલો 10 સેકન્ડ પછી પોલીસ દોડે છે તો ચોરે 10 સેકન્ડમાં કેટલું અંતર કાપે? તો 1 સેકન્ડમાં 10 મીટર કાપે. તો 10 સેકન્ડમાં એટલે ચોર કેટલા મીટર આગળ જતો રહ્યો છે ભાઈ? 100 મીટર આગળ જતો રહ્યો હશે. હવે બંને એક જ દિશામાં દોડે છે તો આપણે સમય શોધવા પહેલા સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. તો હવે એક જ દિશામાં દોડતા હોય તો બંને ઝડપની શું થાય? બાદબાકી. તો 12.5 માંથી 10 કાઢો તો કેટલી સ્પીડ આવશે? 2.5. 2.5 છે તેમાં 10 કે જતા રહેશે ઉપર. તો 25 કટ કરો તો 25 ચોક 100. તો પોલીસ 40 સેકન્ડે ચોરને પકડી પાડશે. તો પોલીસે 40 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું હોય? તો સમય ગુણ્યા ઝડપ. ઝડપ કેટલી છે? 12.5. તો 12.5 એટલે છેદમાં કેટલા આવશે ભાઈ? 10. તો એક એક 0 કટ થયો તો 125 ગુણ્યા 4. તો પોલીસે કેટલું અંતર કાપ્યું હશે ભાઈ? 500 મીટર અંતર કાપ્યું હશે. ઓકે.